સર જ્યારે બ્રાન્ડિંગની વાત ચાલે, એડવર્ટાઇઝિંગની વાત થાય એટલે સૌથી પહેલો મનમાં થોટ આવે ખર્ચો, કે બ્રાન્ડિંગ ઇઝ એક્સપેન્સિવ, એડવર્ટાઇઝિંગ બહુ જ એક્સપેન્સિવ છે, બરાબર. પણ જો ઓછા બજેટમાં કોઈ નાની એવી બ્રાન્ડ છે જેને ઇમ્પેક્ટફુલ બ્રાન્ડિંગ કરવું હોય તો પોસિબલ છે ખરું આજના સમયમાં? સાગરભાઈ, હું તમને એક આમાં પણ બેસિક વાત કરું. હા. એડવર્ટાઇઝિંગ મતલબ એટલે શું? એડવર્ટાઇઝિંગ લોકો સુધી વાત પહોંચાડવી, આપણી પ્રોડક્ટ વિશે વાત. તો લોકો સુધી તમે વાત કેવી રીતે પહોંચાડશો? એડવર્ટાઇઝિંગ થ્રુ. અને એડવર્ટાઇઝિંગનો મતલબ આવું હોય કે કમ્યુનિકેશન, નથિંગ એલ્સ. કમ્યુનિકેશન કરવા જરૂરી છે, એ તો તમે નિગ્લેક્ટ નહીં કરી શકો. તમારા માલ છે, પ્રોડક્ટ છે, પણ તમે કમ્યુનિકેટ નહીં કરવાનું તો કેવી રીતે વેચાવશે તમારો માલ? તમને એક દાખલા ખબર જ નહીં પડે કે તમારી પાસે આવી પ્રોડક્ટ છે. હા, તો આમાં મોટા નાના બજેટની વાત ના હોય. તમે જેટલા કમ્યુનિકેટ તો જેટલા માણસ સામે એટલી માલ તમારે વેચાવાની ઓપ્શન રહેગા. ઠીક છે. તમને એક્ઝામ્પલ આપું. આપણે આ સિટીમાં લાલ દરવાજા છે, ત્યાં લોકો છે ને 100 રૂપિયાના શર્ટ વેચે છે ઠેલામાં. તો આ તમે 10 ઠેલા હોય ને એક ભાઈ છે ને ઠેલામાં ઊભો થઈને જોરથી ચિલ્લાવે, શર્ટ લે લો, શર્ટ લે લો, શર્ટ લે લો, गिर गया, देखो भाव गिर गया. ના, તમારે 100 રૂપિયાના તમે કસ્ટમર હો શર્ટના, તો સૌથી પહેલાં ક્યાં જોશો તમે? ઓબ્વિયસલી ત્યાં જ. કારણ કે તો એ શું કરે છે? એ એડવર્ટાઇઝ કરે છે ને, કમ્યુનિકેટ કરે છે, એડવર્ટાઇઝ કરે છે. એના બજેટ બહુ લિમિટેડ છે, પૈસા નથી. એને આ છાપામાં નહીં લાવવાનું, કેમ કે એ તો લાલ દરવાજામાં આ કોર્નરમાં વેચે છે. તો એના માટે એ ઊભો થઈને એને ઇમ્પોર્ટન્સ ખબર છે કે હું એડવર્ટાઇઝ ના કરું તો લોકો મારા તરફ એટ્રેક્ટ ના થાય. પહેલાં મારા ત્યાં આવશે, ના ગમે તો બીજી દુકાનમાં જશે. પણ આ ઇમ્પોર્ટન્સ સમજે છે, તો આપણે કેમ નહીં સમજતા? એક્ઝેક્ટલી. તમે તમારો દુનિયાના સૌથી બેસ્ટ પ્રોડક્ટ હોય અને તમે એની કમ્યુનિકેટ ના કરો તો ના ચાલે. હેવિંગ સેડ ધીસ, એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત બતાવું. હા. આ જરૂરી નહીં કે તમે ટેલિવિઝનમાં આવો, પ્રિન્ટમાં આવો, પ્રિન્ટ મતલબ ન્યૂઝપેપરમાં આવો, હોર્ડિંગમાં આવો, રેડિયોમાં આવો. એ તમારા બજેટ ઉપર નિર્ભર કરે છે. પણ આમાં તમે આવો ને તો આ એટલા લોકો સુધી પહોંચશો. છાપામાં આવો તો 5.5 લાખ સર્ક્યુલેશન હોય, તો એના રીડરશિપ તમારો 20 લાખ હોય તો એટલા લોકો સુધી પહોંચી જશો. તો 20 લાખ લોકો સુધી પહોંચવા માટે આ પૈસા વાજિબ છે. પણ તમારા બજેટ ના હોય તો તમે 10 માણસ સુધી પહોંચશો, પોતે જઈને વાત કરશો, ઘર જઈને વાત કરશો, 20 લોકોથી પહોંચશો. પણ તમારે એડવર્ટાઇઝિંગ તો કોમ્પ્રોમાઇઝ નહીં કરાય ને. કમ્યુનિકેશન તો કરવું પડે તમારે. કમ્યુનિકેશનમાં 20 લોકોથી કરો તો 20 રૂપિયા ખર્ચા થાય, 20,000 લોકો સુધી કરશો તો 20,000 ખર્ચા અપાય. પણ આમાં ઇઝ નોટ ધ રેશિયો ઓફ એક્સપેન્સ. કેટલા લોકો સુધી તમારે પહોંચવું છે એ બજેટ ત્યાં ધરને કરે. તમારે અમદાવાદમાં લાલ દરવાજામાં ઊભો થઈને કરવાવું પડે તો આ લો બજેટમાં થઈ જાય, કેમ કે તમારો ટાર્ગેટ ગ્રુપ જે છે એ ત્યાં આવવાનું 0 રૂપિયામાં થઈ જાય. હા, પણ તમારે એનર્જી જાય ને તમારા. યસ. હા, તમે બીજી જગ્યા પર જાઓ કે ભાઈ મારે લાલ દરવાજા સિવાય મીઠા ગળી પણ કરવાનું છે, તો મીઠા મળી પણ આવી રીતે કરવું પડે, માણસ રાખવું પડે આ કરવા માટે. તો આ તો नॉट द गेम ऑफ एक्सपेंस, इट इज़ द गेम ऑफ कितने लोगों तक आपको पहुंचना है. दैट इज़ अ वेरी इंपॉर्टेंट थिंग इन एडवर्टाइजिंग. एंड एडवर्टाइजिंग हैज़ टू बी डन. वो आप इग्नोर नहीं कर सकते. मतलब यू कैनॉट इग्नोर दैट. और તમે ભૂલથી બી પણ આ ન વિચારજો કે હું પૈસા આવે ત્યારે હું એડવર્ટાઇઝ કરીશ, પૈસા આવે ત્યારે હું કમ્યુનિકેટ કરીશ. કેવી રીતે થશે? આજકાલ તો તમારા માટે સોશિયલ મીડિયા ફ્રી થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં તમે આવી શકો, પણ સોશિયલ મીડિયા ઇઝ મોર ક્લટર્ડ દેન એની અધર મીડિયા. સોશિયલ મીડિયામાં મેરિટ એન્ડ ડિમેરિટ બહુ હોય. તમે શર્ટ જોવા જાઓ, એક તમે બ્રાન્ડ લીધું છે, તમારા મગજમાં બ્રાન્ડ છે, તમે આ શર્ટ જોવા જાઓ, તરત 5 મિનિટમાં બીજા બ્રાન્ડનો આવી જાય, એડ આવવા મળશે. હા, એના તમારે 10 બ્રાન્ડ આવી જાય ને એનાથી બ્યુટિફુલ તમારું ડિઝાઇન આવી જાય ને તમે લેન્ડઅપ કરો બીજાના વાય કરતા. તો કોઈ એડવર્ટાઇઝ કરે અને ખરીદો કોઈ બીજાના. તો એ પણ છે ને ચેલેન્જ. મોસ્ટલી થાય જ છે. તો ધીસ ઇઝ હેવ બીકમ. બટ એઝ તમે મને કહેતા હતા કે બેસિક બતાવો મને. બેસિક આ છે કે બગેર કમ્યુનિકેશન કરીને તમે સર્વાઈવ ના કરી શકો. આ દુકાન હોય તમારી કરિયાણાની દુકાન એક મેઇન જગ્યા પર હોય, તો આ કમ્યુનિકેટ કરે છે ને દુકાન. આ દુકાન તમે જો તો કે આ કરિયાણાની દુકાન છે, આ કમ્યુનિકેટ કરી દીધું. એ દુકાન શટર લગાવીને ના બેસે, બંધ કરી ના બેસે. એ ખુલ્લું કેમ બેસે છે કે આપણે કેમ લટકાઈએ છીએ બધો? તમને ખબર પડે, હા, બોર્ડ મારો હોય છે તો તમને લાગે ને હા યાર આ કમ્યુનિકેટ કરે છે. રાઈટ. તો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. એન્ડ હું એક વાત કહું કે એડવર્ટાઇઝિંગ બ્રાન્ડિંગ ઇઝ જસ્ટ નોટ આર્ટ. એ સાયન્સ है, એન્ડ કોમર્સ હોય,
અને આર્ટ હોય. ઇટ્સ એ વેરી વેરી પ્રોફેશનલ ચીજ. ઠીક છે ને. એને તમારે ધ્યાન રાખવું પડે બ્રાન્ડમાં કે તમે જે કહો છો એ તમે જે કરો છો એમાં ડિફરન્સ ના હોવું જોઈએ. તમે જે કમિટ કરો છો કે હું આ પ્રોમિસ કરું છું તમને, તો આ પ્રોમિસ પૂરું કરવું પડે. એડવર્ટાઇઝિંગ અધરવાઇઝ બેકફાયર કરશે તમને. તમે બેંકમાં કહો એડવર્ટાઇઝમેન્ટ કે અમે બહુ ટ્રસ્ટવર્ધી છીએ, અમારે જે અમે છીએ ને તમે ચિંતા નહીં કરો, અમે બેંકવાળા છીએ, અને તમે બેંકમાં જે એડવર્ટાઇઝ કરતા હોય સ્ટાર એને જોડે નથી મળવાનું, બ્રાન્ચ મેનેજર જોડે નથી મળવાનું, તમારે ટેલર હોય ને બહાર કેશિયર એને જોડે મળશો, અને એ તમે ટ્રીટ કરે ખરાબ રીતે તો તમારો એડવર્ટાઇઝમેન્ટ બેકફાયર થઈ જશે. હે ને. અને બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ ઉપરના જે માલિકો હોય એના સુધી લિમિટેડ ના હોય. એ તો જેના જોડે તમારે ઇન્ટરેક્શન હોય ને એના જોડે તમારા બ્રાન્ડિંગ બને છે, તમારી ઇમેજ બને છે. કે તમે પરસેપ્શન તો બહુ મોટી થઈ ગયા કે આ બેંકમાં જાઓ તો બહુ સરસ સર્વિસ મળશે, પણ તમારા ઘાટલોડિયામાં અને નરવંગપુરામાં બેંકમાં જાઓ તમે અને તમારી સર્વિસ ના મળે, બરાબર, તો તમારું તો એક્સપ્રેશન બહુ વધારે હતું. તો આ આખું કમ્યુનિકેશન બ્રાન્ડિંગનો જેટલા પૈસા ખર્ચ્યા એ બેકફાયર થઈ જશે. હા. તો તો અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ હું શેર કરવા માગું છું, તમારે આ નક્કી કરવું પડશે કે તમારે બ્રાન્ડને શું ઓળખ નક્કી કરવાનું હોય. મતલબ વોટ ઇઝ ધ પરસેપ્શન યુ વોન્ટ ટુ ક્રિએટ અબાઉટ યોર બ્રાન્ડ. તમારે શું ઓળખ તમે લોકોના મગજમાં કે લોકોની સામે કેવી એની છાપ ઊભી કરવા માંગો છો. હા, અને એના ઉપર તમે કામ કરશો. અને ઈચ્છા એવું કરવાની જો તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ હું કહું કે હું દુનિયામાં સૌથી ઇન્ટેલિજન્ટ માણસ પરસેપ્શન કરવાના ચાહતા હું, કરવાનો મારી ઈચ્છા છે, પણ તમે ઇન્ટેલિજન્ટ ના હો અને જ્યારે તમે વાત કરો ઇન્ટેલિજન્સ ના દેખાઓ તો તમે કોઈ દિવસ આ પરસેપ્શન ના ક્રિએટ કરી શકો. તો તમારે આ પ્રોમિસ કરવું પડશે જે તમે નિભાવી શકો. એના ત્યારે તમે આ બ્રાન્ડ જે બધા હોય ને એ વિઝન હોય, એ બહુ મોટી વિઝન હોય કે મારે આ બનવું છે. જ્યારે તમે કહો આ બનવું છે તો એના અંગ્રેજીમાં એક બહુ સારી કહાવત છે કે વેન ધ વાય ઇઝ ક્લિયર હાઉ બિકમ્સ ઇઝી. અને અમને ખબર છે અમારે આ બનાવવાનું છે, અને તમે ક્રિએટ ના કરો ને પરસેપ્શન તો લોકો તમારા પરસેપ્શન પોતે ક્રિએટ કરશે. એટલે કોન્શિયસલી સાયન્સ, કોમર્સ અને આર્ટને લઈને તમે વિચારો કે તમારા બ્રાન્ડને શું બનાવવાનું છે, અને અકોર્ડિંગલી તમે એના ઉપર કામ કરશો.